આયો સૌથી પહેલાં તો આ વિડીયો જુઓ। આ વિડીયોની અંદર આ બેન છે એ કૂતરા સાથે રોવે છે। જે આ વાત કરી તો આ વિડીયો છે એ અત્યારે સોશિયલ મીડિયાની અંદર ભાઈ એટલો બધો વાયરલ થઈ રહ્યો છે કે તેના વિશે વાત જ ના કરો। હવે મિત્રો વાત કીધો તમને બધા લોકોને ખબર છે કે આપણા મનુષ્ય છે તે મિત્રો વાત કીધો પ્રાણીઓને કેટલો ભાઈ એમ કીધો દિલથી ભાઈ પ્રેમ કરીએ છીએ। કારણ કે તમને લોકોને ખબર છે કે ઘરની અંદર બિલાડી હોય, કૂતરાઓ હોય કે પછી મિત્રો વાત કીધો ગાયો હોય। જે આ મિત્રો વાત કીધો આ બેન છે એ મિત્રો વિદાયના ટાણે ભાઈ કૂતરા જોડે મિત્રો વાત કીધો રડી પડ્યા છે। કારણ કે મિત્રો વાત કીધો તમને પણ ખબર છે કે પ્રાણી સાથે આપણો લોકો મનુષ્યનો મિત્રો કેટલો ભાઈ જીવ મળતો હોય છે। ખાસ કરીને કૂતરો મિત્રો વાત કરી તો જે આપણે હાલના ટાઈમ આપણે વાત કરીએ તો ઘરે ઘરે હોઈ શકે છે। આ બેનના વિદાયના ટાણે કૂતરો છે એ કૂતરો મિત્રો વાત કીધો ઇમોશનલ થઈ ગયો। કારણ કે તમને બધા લોકોને ખબર છે કે સોશિયલ મીડિયાની અંદર અત્યારે નવા વિડીયો વાયરલ થતા હોય છે। અત્યારે લગ્નગાળો પણ ચાલી રહ્યો છે। કારણ કે આ લગ્નગાળાની અંદર ઘણી બધી વિદાયો થતી હોય છે। ખાસ કરીને સૌથી પહેલાં તો મિત્રો વાત કીધો કૂતરો છે એન છે મિત્રો વાત કીધો એટલી બધી રડી પડી છે ને કે તેના વિશે વાત જ ના કરો। હવે મિત્રો વાત કરતા વિડીયોને તમારે બંને એટલો શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવો નથી। આ વિડીયો ક્યાંનો છે એ તો ખબર નથી, પરંતુ મિત્રો વાત કીધો સોશિયલ મીડિયાની અંદર ભાઈ અત્યારે એટલો બધો વાયરલ થઈ રહ્યો છે કે તેના વિશે વાત જ ના કરો। હવે ખાસ કરીને સૌથી પહેલાં તો મિત્રો વિડીયો વિશે તમે શું કહેશો, તમારી રાય જે પણ હોય કમેન્ટ કરી દેજો। બાકી આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળતા હોય છે। કારણ કે ગુજરાતની અંદર અત્યારે લગ્નગાળો ચાલી રહ્યો છે અને આ લગ્નગાળાની અંદર એક બેન છે મિત્રો વાત કરી તો રડી પડ્યા છે। સાથે મિત્રો વાત કીધો કૂતરો મિત્રો વાત કીધો વફાદાર પ્રાણી છે અત્યારે મિત્રો વાત કીધો ઘરે ઘરે હોઈ શકે છે। એટલા બધા મિત્રો વાત કીધો રાખીએ છીએ। હવે મિત્રો વાત કીધો બેનને ધન્ય છે કે મિત્રો વાત કીધો કૂતરા માટે પણ મિત્રો રડી પડ્યા છે। કેટલા મિત્રો વાત કીધો તે કૂતરો તેમને વહાલો હશે। તો ખાસ કરીને વિડીયોને બંને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી। આપણે એક નવા વિડીયો મળી ગયા સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત।